ગુજરાતમાં જ્યારે કોંગ્રેસનું એક રાષ્ટ્રીય અધિવેશન મળ્યું ત્યારથી એક ચર્ચા એ પણ જાગી રહી છે કે હવે કોંગ્રેસના ગદ્દારોનું લિસ્ટ ક્યારે જાહેર થશે। રાહુલ ગાંધી જ્યારે ગુજરાત પર નજર રાખીને બેઠા છે અને જ્યારે અધિવેશન પૂર્ણ થયું તે બાદ ફરી આજે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા છે। આજે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે, કોંગ્રેસની કાયાપલટ માટે એક મથામણ કરી રહ્યા છે અને આમાં ટેબલ પોલિટિક્સ કરતા અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા કોંગ્રેસના એવા દિગ્ગજ નેતાઓના નામ પણ ચર્ચામાં છે, તેની હકાલપટ્ટી પણ આજે કદાચ નક્કી છે। તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। અમદાવાદમાં યોજાયેલા રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશન પછી ગુજરાત કોંગ્રેસમાં નવસર્જન માટે હાઈકમાન્ડ સજ્જ થઈ ગયું છે। કોંગ્રેસના મજબૂત માળખાની રચના માટે હવે ખુદ રાહુલ ગાંધી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે અને હવે કોંગ્રેસમાં લગભગ ફેરફારો નક્કી છે। આ ફેરફારો નીચલા લેવલે નહીં, પણ જે કોંગ્રેસના ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરી એસી ચેમ્બર ઓફિસમાં બેઠા બેઠા ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે અને વિરોધ માત્ર સોશિયલ મીડિયા ઉપર કોંગ્રેસનો દર્શાવી રહ્યા છે, આવા નેતાઓની પણ હવે રાહુલ ગાંધી મીટિંગ લેશે। મીટિંગ બાદ તેમની કદાચ હકાલપટ્ટી પણ કરી શકે છે। ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ ખાતે રાહુલ ગાંધી એઆઈસીસી સહિતના ગુજરાત કોંગ્રેસના 150થી વધુ નિરીક્ષકો સાથે એક બેઠક યોજશે અને આ બેઠકમાં મિશન ગુજરાતને લઈને એક રણનીતિ પણ ઘડવામાં આવશે। મૃતપાય અવસ્થામાં આવી ગયેલી ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે હવે હાઈકમાન્ડે તૈયારીઓ આદરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે હવે પૂરજોશની અંદર મથામણો અને ફેરફારના લિસ્ટો પણ તૈયાર થઈ રહ્યા છે। અમદાવાદમાં એઆઈસી પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો સાથે રાહુલ ગાંધીની પ્રથમ બેઠક અને આ બેઠકની અંદર સંગઠન સર્જન મુદ્દે રણનીતિ પણ ઘડવામાં આવશે। બાદમાં 45 દિવસની અંદર કોંગ્રેસના જિલ્લા પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસ સમિતિના જે નવા પ્રમુખોની રચના કરવાની છે તેમાં કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાત કોંગ્રેસ સંગઠનનો નવો મેપ તૈયાર કરશે। એટલું જ નહીં, દેશના 40થી વધુ નેતાઓ નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે અને આ નિરીક્ષકો ગુજરાતના જિલ્લે જિલ્લે ફરી સક્ષમ જિલ્લા પ્રમુખ અને જિલ્લા કમિટી માટેનો એક રિપોર્ટ તૈયાર કરશે અને આ રિપોર્ટ હાઈકમાન્ડને સોંપવામાં આવશે અને 1.5 મહિનામાં જ ગુજરાત કોંગ્રેસનું જિલ્લા કક્ષાનું એક માળખું તૈયાર કરવામાં આવશે। હવે માન્યતાઓને નહીં પણ માપદંડના આધારે પક્ષમાં હોદ્દો આપવાનું નક્કી કરાયું છે। હવે તમને ખબર પડી ગઈ હશે કે હું આજે વાત કરી રહ્યો છું એ માન્યતાને નહીં પણ માપદંડ પ્રમાણે જ્યારે હોદ્દો નક્કી કરવામાં આવે ત્યારે ચોક્કસથી માત્ર કોંગ્રેસના નામ ઉપર રાજનીતિ કરતા એવા કોંગ્રેસના નેતાઓ ઉપર પણ હવે કમર કસાવવાની છે અને હવે ખુદ રાહુલ ગાંધીએ આ જે તમામ ફેરફારો છે તેની નજર હવે રાહુલ ગાંધીની મીઠી નજર નીચે કરવામાં આવશે। રાહુલ ગાંધી સહિત એઆઈસીસીના એવા નિમણૂકો કરવામાં આવ્યા છે, નિરીક્ષકો ઉતારવામાં આવ્યા છે જે કોઈ પણ નેતાઓની ભલામણ વગર, જે હંમેશા જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવતા હોય છે ત્યારે એની આસપાસ તમને દેખાતા હોય છે, પણ જ્યારે વયા ગયા બાદ આ નેતાઓ માત્ર ભૂગર્ભમાં રહી અને પોતાનું ટેબલ પોલિટિક્સ કરતા હોય છે, એવા નેતાઓને હવે રાહુલ ગાંધી છોડવા નથી માંગતા। આ લિસ્ટમાં પ્રતિષ્ઠિત અખબારે એક લેખ લખ્યો હતો અને તેમાં નામ હતું ભરતસિંહ સોલંકી સહિતના ઘણા નેતાઓ અત્યારે હાઈકમાન્ડના હોટ લિસ્ટમાં છે। જે કોંગ્રેસ હાઈકમાન્ડના પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકશે તો આ હોદ્દો ભોગવતા ભાજપ સ્લીપર સેલના સભ્યો ગણાતા નેતાઓની વિદાય પણ નક્કી છે। ચર્ચા તો એવી પણ છે કે ભરત સોલંકી સહિત ઘણા નેતાઓ સાઇડલાઇન કરવામાં આવશે। આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન થયું હતું એ હતું 2022ની વિધાનસભાની ચૂંટણી। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 17 બેઠક માટે જીતી હતી અને આ જીત અને આ ખરાબ પ્રદર્શન પાછળના કોઈ જવાબદાર હોય તો જગદીશ ઠાકોરને પણ અત્યારે હાઈકમાન્ડના હોટ લિસ્ટમાં માનવામાં આવે છે। પછી જો આગળ વાત કરવામાં આવે તો પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાને કદાચ યથાવત રાખવાની અત્યારે વાત ચાલી રહી છે, પણ સૌથી મોટો અને મહત્વનો જો કોઈ નિર્ણય રાહુલ ગાંધી લેવા માંગે છે તો એ છે કે લડાયક છબી ધરાવતા ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી ઉપરાંત જો સૌરાષ્ટ્રમાં
સૌથી મોટું પ્રભુત્વ ધરાવતી કોઈ જ્ઞાતિ હોય તો એ કોળી સમાજ છે અને કોળી સમાજના એકમાત્ર ધારાસભ્ય કોંગ્રેસ પાસે અત્યારે હોય તો એ વિમલ ચુડાસમા છે. એટલા માટે કોળી સમાજને આકર્ષવા માટે ધારાસભ્ય વિમલ ચુડાસમા અને પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશને ખૂબ મોટી જવાબદારી આપવામાં આવે તેવી પણ ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે. જો રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતના પ્રવાસે મેં તમને જે વાત કરી આ તમામ ફેરફારો કરે તો નવાઈ નથી અને જો આ ફેરફારો નહીં કરે તો કોંગ્રેસની જે સ્થિતિ છે એ કદાચ રાહુલ ગાંધી એકવાર નહીં 50 વખત ગુજરાત આવીને જશે તેમ છતાંય આ પરિસ્થિતિમાં કોઈ બદલાવ નહીં આવે. કેમ કે રાહુલ ગાંધીની આસપાસ ફરનારા નેતાઓ આમાં ગદ્દાર છે એ રાહુલ ગાંધી અને ગુજરાત કોંગ્રેસ ખુદ જાણે છે. પણ આની ઉપર નિર્ણય લેવો એ કોંગ્રેસનું હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે અને જો હાઈકમાન્ડ કોઈ પણ ડર બીક અને આવનારા દિવસોની રાજનીતિની ઉથલપાથલ જોયા વગર આવા નિર્ણયો લેશે તો કદાચ આવનારી વિધાનસભા એટલે કે 2027ની વિધાનસભામાં કોંગ્રેસ દમખમથી આગળ વધી શકશે. યુવા નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે અને વિમલ ચુડાસમા, પૂંજા વંશ, ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિતના જે યુવા નેતા છે, લડાયક છે, ગ્રાઉન્ડ પર જઈ લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે, આવા નેતાઓને પણ અત્યારે ખાસ જવાબદારી આપવામાં આવે તેવી અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે. તમારું શું માનવું છે? રાહુલ ગાંધી આવીને કયા મોટા ફેરફારો કરી શકે છે? અને જે મેં વાત કરી આવા ફેરફારો કરવાથી આવનારી 2027 વિધાનસભામાં કોંગ્રેસને કેટલો ફાયદો થાય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી YouTube ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.